પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પત્રકાર મિત્રો અને 108 ઇમરજન્સી સ્ટાફ પરિવાર વચ્ચે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। પત્રકાર મિત્રો સામે 108 ઇમરજન્સી ટીમે 117 રનથી જીત મેળવી। પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે મંગળવારના રોજ વહેલી સવારે પાટણના પત્રકાર મિત્રો અને 108 ઇમરજન્સી સ્ટાફ પરિવાર વચ્ચે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં બંને ટીમોએ રમત ભાવના અને મિત્રતાનો ઉત્તમ પરિચય આપ્યો હતો। વાત કરવામાં આવે ટોસ જીતીને પ્રથમ દાવ 108 ઇમરજન્સી કર્મચારીની ટીમે લીધો હતો અને નિર્ધારિત 15 ઓવરમાં 2 વિકેટના નુકસાને 191 રન બનાવી પત્રકાર મિત્રોને ટીમનો મોટો ટાર્ગેટ આપ્યો હતો। તેના જવાબમાં પત્રકાર મિત્રોની ટીમે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા હતા। પરિણામે 108 ઇમરજન્સી ટીમે 117 રનથી ભવ્ય વિજય હાંસલ કરી ટુર્નામેન્ટ વિનર્સ ટ્રોફી પર પોતાનું નામ નોંધાવ્યું હતું। વિજેતા અને રનર્સ અપ ટીમોને પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો કેસી પોરિયા, વૃંદાવન ડેવલપર્સ પાટણ પરિવાર અને વિનર્સ ટ્રોફીના દાતા નવનીતભાઈ કોન્ટ્રાક્ટર પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તથા રનર્સ અપ ટ્રોફીના દાતા મનોજભાઈ પટેલ પાટણ બનાસકાંઠા 108ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી, પાટણ જિલ્લાના 108ના એક્ઝિક્યુટિવ દિનેશભાઈ પટેલ, ગુલાબખાન બલોચ, આશરો સંસ્થાના ચેરમેન રોહિતભાઈ પટેલ, નિભાવના તંત્રી અશ્વિનભાઈ જોશી, સરહદનો સાધના તંત્રી રાજેશભાઈ સોની તેમજ પાટણ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જિગ્નેશભાઈ નાયક સહિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન યશપાલ સ્વામી અને બળદેવભાઈ રબારી દ્વારા કરાયેલ સુંદર આયોજનની ઉપસ્થિતિ મહાનુભાવ તેમજ પત્રકાર મિત્રો અને 108 ઇમરજન્સી સ્ટાફ પરિવારે બિરદાવ્યું હતું। ટુર્નામેન્ટના સમાપન બાદ સૌએ મહાનુભાવો સાથે અલ્પહાર લઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો યાદગાર બનાવી હતી। અહેવાલ રામજીભાઈ રાયગુર। મારું નામ ગામ રોડા, તાલુકો હારીજ, ઠાકોર ભેમાજી સોમાજી। હું રોડા ગામનો વતની છું અને આ પ્રાકૃતિક ખેતી જ્યારે અમે વડતાલમાં ગયા ત્યારે અમને દેવવ્રત સાહેબે અને સુભાષ પાલેકરની મોટી મિટિંગ હતી, એમાં અમે પહેલા ગયા અને અમને આ પ્રાકૃતિક વિશે અમને 7 દિવસ ભણાયા એટલે જેમ શિક્ષકો બાળકોને ભણાવે એવી રીતનું અમને માર્ગદર્શન આપ્યું। પછી અમે ત્યારે આવી અને દેવવ્રત સાહેબે અમને શપથ લેવડાયા હતા કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને બીજા લોકોને પણ આવું માર્ગદર્શન આપો। પછી અમે ઘેર આવીને એક દેશી ગાય લીધી અને ગાય લઈ અને પછી અમે અમારા ખેડૂતોને બધાને મેં વાત કરી કે ભાઈ આ રાસાયણિક ખાતર કોઈ વાપરશો નહીં અને એનાથી હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થાય છે અને આવનારી પેઢી માટે આપણે આ એક આપણું સ્વાસ્થ્ય સારું જળવાય એના માટે દેવવ્રત સાહેબનો અને PM સાહેબનો આવો આદેશ છે એટલે અમે એ તરફ વળ્યા છે અને આ ગામ લોકોને હું પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપું છું। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે જે આજનું કાર્યક્રમનું આયોજન કરેલું છે તેના અનુસંધાને આજે ખાસ સંદેશ સરકારે આપવા માંગે છે એ ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, જેના થકી આપણે જે અત્યારે પંજાબમાં પરિસ્થિતિ છે એ રોગોનો ભોગ બને છે લોકો, એના કરતાં પ્રાકૃતિક ખેતીથી આપણે વધારે સારી રીતે ખૂબ જ સારું પ્રોડક્શન પણ મેળવી શકીએ છીએ, સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકીએ છીએ અને લોકો સુધી શુદ્ધ અન્ન અને શાકભાજી પહોંચી શકે છે અને લોકોને આનંદ માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્ન રૂપે આયોજન કરવામાં આવેલું છે।